નમસ્કાર મિત્રો, આજે તારીખ 27/11/2025ના રોજ અમે એક ફિલ્ડમાં છીએ જે કપાસનું ફિલ્ડ છે. તો ખેડૂત હાજર છે. આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? રાજુભાઈ. ગામ કયું? ખોપાળા ગામ. રાજુભાઈ અર્જુનભાઈ ગાબાણી મારું નામ. અને તાલુકો કયો? ગઢડા સ્વામીના. હા હા. હવે આપણે આ કઈ વેરાયટી તમે વાવેલી છે? રડાર 222. બરાબર મિત્રો, રડાર 222 નું રિઝલ્ટ આપ જોઈ શકો છો કે આ ખોપાળા મુકામે આજની તારીખે આવો ફૂલ વરસાદવાળું વરસ, દિવાળી પછી પણ વરસાદ પડેલો હતો છતાં પણ આ કપાસનું રિઝલ્ટ આવું છે. અને ખેડૂત આ જોઈ અને ખરેખર ખુશ થયા છે, એટલે અમને ફોન કરી અને એમને માહિતી આપી અને અમે આજે આ કપાસના ફિલ્ડ ઉપર હાજર છીએ. તો રાજુભાઈ, તમે કેટલા પેકેટ વાવેલા છે કપાસના આપણા રડારના? રડારના 30 પેકેટ અને વાવેલા છે. ટોટલ કેટલા વાવેલા છે? ટોટલ 50 પેકેટ. ટોટલ 50 પેકેટ વાવેલા છે. એમાં 30 પેકેટ રડાર 222 નું વાવેતર કરેલું છે. તો બીજી અન્ય વેરાયટી તમે જે વાવી હોય એના કરતાં આમાં શું ફરક કે શું લાગ્યું તમને? એના કરતા વિઘો વેરાયટી સારી ઉતરી છે, ક્વોલિટી સારી છે. હા હા હા. બીજા બિયારણ કરતા સારું છે. એટલે ક્વોલિટી એટલે કપાસનું જે રૂનું જે ક્વોલિટી હોય એ ખૂબ સારી છે ને? હા, રૂની ક્વોલિટી. અને વીઘે કેટલું તમે આમાંથી ઉત્પાદન અત્યારે લઈ લીધું છે ઓલરેડી? 27 મણ આવ્યું છે વીઘે 27 મણ આમાંથી ઉતરી ગયો છે મિત્રો કપાસ. અને આ તમને લેવા માટે કઈ રીતે આ બિયારણ તમે પસંદ કર્યું હતું? ગઈ સાલ મીટિંગ રાખી હતી. બરાબર. અશરફભાઈ પાસેથી જોઈને પછી લીધું હતું. બરાબર. તો મિત્રો, ગયા વર્ષે આપણે આ જ ગામમાં કપાસની મીટિંગ રાખી હતી અને ખેડૂત પણ હાજર હતા. એમને જૂનું બિયારણ ગયા વર્ષે પોતાના ઓલામાં લઈ લીધું હતું બિયારણ મીટિંગ વખતે જ. એટલે જૂનું બિયારણ પણ કોઈને જોતું હોય તો આ વર્ષે પણ નીચે જે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને તમે બુકિંગ કરાવી શકો. અને આ અત્યારે 27 મણ એમને ઉત્પાદન લઈ લીધું છે. ઉત્પાદનની ક્વોલિટી પણ એકદમ ખાસ સારી છે. આપ આખો ઘેરો બતાવો આ ટાઈપનો. અત્યારે લીલો છમ છે. અને આ જો આ કપાસની એકદમ મસ્ત ક્વોલિટી છે. આ જોઈ લ્યો. આની અંદરથી આ ખેડૂતે પ્રગતિશીલ ખેડૂત છે એટલે ઉપરથી જે ડોકા પણ 6 ફૂટ ઉપરના કપાવી નાખ્યા છે, છતાં પણ અમુક ફૂટ થઈ અને અત્યારે 7 થી 8 ફૂટ હાઈટ ઉપર પહોંચી ગઈ છે. અને ખૂબ જ સારા રિઝલ્ટ સાથે. તો રાજુભાઈ, તમને ખરેખર આ જોઈ અને સંતોષ થયો કે બિયારણથી? સંતોષ થયો. બિયારણથી ને સંતોષ થયો. ઉત્પાદન સારું બેઠું છે. બરાબર. એટલે અન્ય વેરાયટી વાવવા કરતા તમે આ વેરાયટી ભલામણ કરશો ને બીજા ખેડૂતોને? હા હા, કર્યું જ ને. બરાબર. તો મિત્રો, ખાસ કરીને જો આ બાજુ પણ બતાવો, આખો ઘેરો બતાવો. આ જુઓ, આ ડાળીઓ આ રીતે નમી ગઈ છે આની અંદર. આ બધી હજી 27 મણ ઉતરી અને અત્યારે આ પોઝિશન ઉપર કપાસ છે. આ બધા છોડ જુઓ. આ અંદર હું જાઉં છું. આ કપાસ જુઓ, આખે આખો એકદમ લીલો છમ કપાસ છે. બધી જ આ સિરીજો હજી કપાસની અંદર હજી લાગેલી છે. ઉપરથી એવું સારું એવું રૂનું ઉત્પાદન એમને લીધેલું છે. અને ખૂબ જ સારા રિઝલ્ટ સાથે જો આ રડાર 222ની ગયા વર્ષે પણ સારી ગુણવત્તા, સારો ઉતારો અને સારા ઉત્પાદન આપતી વેરાયટી આ વિસ્તારમાં સાબિત થઈ હતી. અને આ વર્ષે પણ આ વેરાયટીના પરફોર્મન્સ ખૂબ જ ગયા વર્ષ કરતાં પણ ખેડૂતોએ ધારણા કરતાં પણ સારા રિઝલ્ટ મળેલા છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં આ બિયારણ જૂના પેકેટ અથવા નવા પેકેટ જોતા હોય તો જે નીચે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને પૂછી શકો.